सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ત્રણસોને 77 શ્લોકથી वैराग्यान्न परं सुखस्य जनकम् ज्ञान्न परं पश्यामि वश्यात्मनः तच्चेच्छुद्धतरात्मबोधसहितम् तच्चेच्छुद्धतरात्मबोधसहितम् स्वाराज्यसाम्राज्यदुःख एतद्द्वारमजस्रमुक्तियुवतेः यस्मात्त्वमस्मात्परम् सर्वत्रा स्पृहया सदात्मनि सदा प्रज्ञां कुरु श्रेयसे। तो घણા બધા શ્લોકોમાં વૈરાગ્યની વાતો ચાલી રહી છે અથવા તો સમાધિની વાત થઈ. કઈ સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિની વાત કરી. હવે ભાષ્યકારે કયો વિષય પ્રારંભ કર્યો છે કે આ સમાધિ માટે જરૂરી સમાધિ અથવા મનના આત્મામાં નિષ્ઠ થવા માટેનું જે સાધન છે. કયું સાધન? તો ભાષ્યકારના મતે સૌથી અગત્યનું સાધન કયું છે? વૈરાગ્ય. વૈરાગ્ય સત્ય પ્રત્યે રાગ અને મિથ્યા પ્રત્યે વૈરાગ્ય અથવા તો આત્મા પ્રત્યે રાગ અને અનાત્મા પ્રત્યે રાગનો અભાવ, આ મુખ્ય સાધન છે. અને આ વસ્તુ વિવેક વગર ન જન્મે. એટલે હવે આ વસ્તુની વાત કરે છે. આ સાધન છે તો સાધન ઉપર ભાષ્યકાર ભાર મૂકી ગયા છે. એટલે અહીંયા કહ્યું વૈરાગ્યાત ન પરમ સુખસ્ય જનકમ. શું કે છે? વશ્યાત્મનઃ, જેને પોતાના કાર્યકરણ સંઘાત ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે એના માટે શું અગત્યનું છે? વશ્યાત્મનઃ. વશ્યાત્મનઃ એટલે વશ્ય આત્મા કાર્યકરણ સંગાત યસ્ય, જેને પોતાના આ દેહ, મન,
પ્રાણ, બુદ્ધિરૂપી જે આ સંગાત છે એના ઉપર જેણે પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે. અથવા પ્રભુત્વ એટલે શું કે પોતાને આ સંગાતને જેણે મિત્ર બનાવ્યો છે એ જે કરવા ઈચ્છે છે એમાં મુખ્યત્વે મન એને સાથ આપે છે. એ જે કરવા ઈચ્છે છે એમાં એનું પૂરું કોઓપરેશન છે, એનો વિરોધ નથી. આને કહેવાય વશ્યાત્મનઃ. આવો જે છે એના માટે જ શું થાય, વૈરાગ્યથી ચડિયાતું સુખ નથી, એને જ સુખ મળે. બાકી તો માણસ ઘણીવાર છોડીને દુઃખી થઈ જાય. શક્ય છે, કારણ કે તમે એક વસ્તુ છોડી દીધી અને બીજી પકડાઈ નથી. એક વસ્તુ છૂટી જાય અને બીજી પકડાઈ નહીં. તમે નીચલું પગથિયું છોડ્યું, ઉપલું પકડાયું નથી. એટલે સર્કસમાં પેલું ઘણીવાર હવે તો આપણને બહુ ખ્યાલ પડે, પેલા જોકરો બધું રમતા હોય, આ બાજુનો હિંચકો છોડે અને ધારો કે આ બાજુનો ન પકડાય તો એ આમ કૂદતા કૂદતા જતા હોય. તો એટલું સ્વિફ્ટલી આ કરતા હોય છે કે આમ એક છોડે ને બીજો પકડે. ઘણીવાર જોકર લોકો છે ને બીજો પકડી ના શકે ને પડે તો શું થાય, પડવાનું થાય. બીજું ન પકડાય તો પડવાનું, પતન અથવા તો દુઃખ તો જન્મે જ. એમ અહીં કહે છે કે જે વશ્યાત્મનઃ છે, જેને પોતાના મન ઉપર વિવેકથી એક પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે, નિયંત્રણ પ્રાપ્ત કર્યું છે, એ એનું મિત્ર બન્યું છે, એને જ વૈરાગ્ય આનંદ આપે. અને વૈરાગ્ય પ્રાપ્ત કરી જ્યાં આગળ વધવાનું છે, મુક્તિરૂપી યુવતી, અહીંયા કહ્યું મુક્તિરૂપી અટારી ઉપર ચડવાનું છે, અગાશી ઉપર ચડવાનું છે. એ કોણ કરી શકે, જેની પાસે આ વૈરાગ્ય છે. અહીંયા લખે છે કે માત્ર છોડી દેવાથી, માત્ર હઠ કરવાથી આ બધું નથી થતું. જો મન ઉપર કાબુ ના હોય અને મન ઉપર એ બસ નથી એમ હઠથી નહીં, સમજથી. મનને એમને સમજાવ્યા કર્યા વગર આપણે દબાવી દઈએ, વસ્તુથી વંચિત રાખીએ તો એનો કોઈ ઉપાય નથી, તો એનો કોઈ લાભ નથી. વસ્તુથી વંચિત રાખવું તો બિચારું ભૂખ્યું તરસ્યું રહે પણ આનંદ ન મળે. એટલા માટે અહીંયા સરસ વાત કરે છે, અણિમાદિ વિભૂતિષુ સક્તાનામ બંધસ્ય અવર્જનીય. ઘણીવાર લોકો પાસે જજતની સિદ્ધિ હોય છે, તપશ્ચર્યાથી પ્રાપ્ત થતી સિદ્ધિઓ હોય, પણ સક્તાનામ બંધસ્ય અવર્જનીયાત. પણ જેને હજી વિષયો પ્રત્યે આસક્તિ છે, આ સંગાતમાં અહમભાવ છે. ટૂંકમાં મેં કહ્યું ને આગળ જે કહ્યું કે જે અહીંયા પ્રભુત્વ પ્રાપ્ત નથી થયું એના માટે શું થાય, આ કોઈ બંધન દૂર નથી કરી શકે. માત્ર છોડવું એ બંધન દૂર કરતું નથી. શું થાય કે આવું તમે ક્યાંય એક્ઝામ્પલ જોયા છે તો કે આવું ઘણું જોવામાં આવે છે. પુરાણોમાં, આપણા શાસ્ત્રોમાં ઋષિમુનિએ બધું જ બતાવ્યું છે એક્ઝામ્પલો સાથે. કે છે કે જુઓ, પુરાણાદો હિરણ્ય કશ્યપાદય મહત તપઃ સમાસ્થાયાપી. હિરણ્યકશિપુએ કેટલું, આવા ઘણા રાવણ, હિરણ્યકશિપુ, બધા અસુરો મહાન તપસ્વીઓ હતા. બહુ તપ કરતા, હજારો વર્ષોના તપ કરે, હઠયોગ કરે, એક પગે ઉભા રહે, ઊંધા માથે, બધું જાતનું કરે. પણ શેના માટે? સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે. આટલું તપ કરીને છેલ્લે માગે શું, મારું મૃત્યુ ના થાય, આ દેહનું મૃત્યુ ના થાય, હું જ બધાનોથી મહાન હોઉં. એટલે આ મહત તપ, મહાન તપ કરે છતાં પણ સમાસ્થાયાપી વૈરાગ્ય અભાવાત. વૈરાગ્યનો અભાવ, વૈરાગ્યનો અભાવ હોવાને કારણે આ શું બની જાય, સંસારીણઃ બભુવું. એ સંસારી જ રહે. આટલું કરીને પણ સંસારી. આટલું બધું કર્યા પછી રાવણે શિવજીને પ્રસન્ન કરવા કેટલાય મસ્તકો આપી દીધા, તો એ અહંકાર ગયો નહીં હજી. એક જૈન બીજું, ટૂંકમાં એ ગયું નહીં. કેટલી તપસ્યા, રાવણે બહુ બધું કરેલું છે. શાસ્ત્રનો મોટો શાસ્ત્રજ્ઞ, બધું જાણતો હતો, છતાં પણ વશ્યાત્મનઃ અભાવે, આત્મા પોતાના મન ઉપર, દેહ ઉપર, ઈચ્છાઓ ઉપર કોઈ નિયંત્રણ નથી.
કારણ કે વિવેક નથી. વિવેક હતો પણ એ માત્ર પરોક્ષ જ્ઞાન. અહંકારને દૂર કરી શક્યું નહીં આ બધી વસ્તુ. એટલા માટે સંસારીનો સંસારી રહ્યો, ઉલટો વધુ ડબલ સંસારી, વધારે સંસારી બની જાય. સંસારી એટલે ઘર બાર હોય, છોકરા હોય એટલે સંસાર નહીં. સંસાર એટલે શું? ઈચ્છાઓ, કામનાઓ, રાગ, દ્વેષ, અંદર બંધન બધું હોય છતાં હજી વધારે અતૃપ્તિ જાય નહીં, અસંતોષ જાય નહીં, કામ ક્રોધ જાય નહીં. તો શું મળ્યું? અંદરથી તો બળતા ને બળતા, અંદરથી અધૂરા ને અધૂરા. બહારથી કોઈ બાંધતા નથી તમને, પણ અંદરથી જ બાંધનારો બેઠો છે. મને એવા મનુષ્યાના કારણ બંધ મોક્ષ, મન જ બાંધીને બેઠું છે. એ મન જ હજી છૂટતું નથી. એ કહે છે એટલે વશ્યાત્મન, જેણે પોતાના ઉપર થોડું ઘણું પ્રભુત્વ, એટલે મનને સમજાવીને થોડું પોતાનું બનાવ્યું છે, એને જ વૈરાગ્ય આનંદ આપે. અને એવી વ્યક્તિ હોય એ ધારો કે વિધિવત કશું છોડીને ન ગયો હોય, ભગવા વસ્ત્રો ધારણ ન કર્યા હોય, એવું કશું કદાચ ન કર્યું હોય, તો પણ અંદરથી વૈરાગ્ય હોય એને. ગાંધીજીએ શું છોડ્યું હતું આમ જોઈએ તો, પણ છતાં મોટા વૈરાગ્ય. આમ તો એક કપડું જ પહેરતા હતા એટલે મોટો વૈરાગ્ય જ હતો, માત્ર ભગવો રંગ નહોતો, પણ અંદરથી તો રંગાયેલા જ હતા. રામ 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 રામ, એ સિવાય તો હતું જ નહીં કઈ. ટૂંકમાં કહેવાનું શું છે? જે વશ્યાત્મના, અહીંયા સમજ હોય, અહીંયા મેચ્યોરિટી હોય, અહીંયા યોગ્ય સમજ, તો જ વૈરાગ્ય, અને તો જ વૈરાગ્ય આવે, અને તો જ વૈરાગ્ય સુખસ્ય જનકમ, સુખને જનક બને, અને નહીં તો દુઃખનું જનક બને. એ કહ્યું. કેવું કેવું તપ કરેલું અહીંયા કહે છે, અહીં લખે છે ટીકાકાર, નહીં તાદૃશમ તપઃ અસ્થિષુ અપી પીપીલિકા સંચારેપી અચ્યુતત્વમ તપસઃ વશ્યાત્મત્વમ વિનાશમ. આ અસુરો, આ હિરણ્યક્ષિપુ વગેરે એવો તપશ્ચર્યા કરતા. તો અહીં લખે છે કે એમના બોન્સમાં, અસ્થિમાં, એમાં પણ કીડીઓ અંદર ઘૂસી જતી હતી. ટૂંકમાં એ વર્ષો સુધી બેસી રહેવાને કારણે અંદર જીવડાઓ ને કીડી વગેરેનો સંચાર હતો. ટૂંકમાં એટલા ખોખલા થઈ ગયેલા, એટલી, પણ તોય એનું તપસ્ચ્યુત નહોતું થયું, સતત બેઠે રહ્યા હોય. આવું તપ, આવું મહત તપ, તામસ તપ. પણ આ તપ કેવું બની ગયું? તામસ, સત્વ નહોતું આમાં. એટલે શું થયું? એમનો કોઈ લાભ ના થયો. કોઈ લાભ થયો એટલે કે જે વશ્યાત્મત્વમ વિના ન સંભવતી, જ્યાં સુધી મનને સમજાવો નહીં કે તું કેમ આ માગે છે, તારે કેમ અમર બનવું છે, આ શરીરથી કોઈ અમર બન્યું છે, એ બધું સમજાવે નહીં, ત્યાં સુધી કશું કામ આવતું નથી. એ કર. પછી શું કે છે? માટે અતઃ વશ્યાત્મનોપી સુખમ વૈરાગ્યમ વિના ન સંભવતી. અને જેણે પોતાના શરીર ઉપર વિવેકથી કાબુ પ્રાપ્ત કર્યો હોય, પણ પછી વૈરાગ્ય ન આવે તો બી ના ચાલે. વૈરાગ્ય તો જોઈએ જ જોઈએ. જ્યાં સુધી વૈરાગ્ય નથી, વૈરાગ્ય એટલે એવું ના સમજવું કે બહારની સ્થિતિ, એ હોઈ શકે, પણ વૈરાગ્ય અંદર છે. વૈરાગ્ય એ કોઈ ક્રિયા નથી. વૈરાગ્ય એ કોઈ ક્રિયા નથી. એ સમજ કે પરિપક્વતામાંથી પછી ક્રિયા જન્મે, એ વસ્તુ અલગ છે. પણ પહેલા શું હોવું જોઈએ? સમજ. સમજ હોય અને ક્રિયા હોય તો આપણે કહીએ છીએ ને સોનામાં સુગંધ. પણ ના હોય તો બી ઇટ ઇઝ ઓકે. તમે નિસ્પૃહ રહીને જે કરવાનું હોય કરી શકો. અઘરું છે પણ કરી શકાય. એટલે સતત વૈરાગ્યને પોષણ આપવાનું એ કીધું. એ અહીંયા કહ્યું. પછી કે છે તથા ચ હઠયોગાદિના વશ્યાત્મનોપી સુખસ્ય જનકમ વૈરાગ્યાત પરમ ન પશ્યામે. હઠયોગ કરતા હોય, કેવા કેવા યોગ હોય છે, હઠયોગ, આ બધા યોગી લોકો. પણ જો ત્યાંય સમજ ના હોય તો એ માત્ર એક શારીરિક વ્યાયામ બની જાય.
એનાથી ફિટનેસ સારી રહે, ફિટનેસ સરસ રહે. અને અત્યારે તો આ બધાનો ઉપયોગ એમાં જ થાય છે, ફિટનેસ. યોગ એટલે ફિટનેસ થઈ ગયું છે. ઇટ ઇઝ નોટ ફોર ફિટનેસ. આ બધું એક એક આસન ખરેખર આત્માના કલ્યાણ માટે છે. આ એક એક આસનના દેવતા છે. વજ્રાસનના દેવતા, પછી જે આસન હોય બધાના દેવતા છે. ઇટ ઇઝ નોટ ફિઝિકલ એક્સરસાઇઝ છે તો ખરી, પણ શરીરને ફિટ કરવામાં એની ના નહીં, પણ સાથે સાથે એ માત્ર કોઈ શારીરિક વસ્તુ નથી. એ બધું આપણી શક્તિ જાગૃત કરવા માટે. અને શક્તિ સમજ વગર ક્યાં જાગૃત થવાની છે ને એ કહ્યું. એટલે અહીં માત્ર આ એક કહેવાનું હતું મારે, આ એટલું રહી ગયું. પછી કે છે બસ આવું થાય ત્યારે જ વ્યક્તિ શું થાય, દ્વારમ અજસ્રમ મુક્તિ યુવતે હે, તો જ મુક્તિરૂપી યુવતીને પ્રાપ્ત કરી શકે. માટે શું કર, સદા પ્રજ્ઞામ કુરુ શ્રેયસે. સતત પ્રજ્ઞા તત્વ પ્રબોધ હેતુ. જ્ઞાન તત્વ પ્રબોધ. પ્રજ્ઞા એટલે શું? તત્વ પ્રબોધ, તત્વનો બોધ સતત મેળવ. સતત તત્વ શું છે? હું કોણ છું? હું જડ છું કે ચેતન છું? મારું સ્વરૂપ શું છે? એનો સતત પ્રબોધ, સતત એના વિશે જાણકારી મેળવવી અને એનો અભ્યાસ, સતત એનો અભ્યાસ. ના સાંભળી લીધું, સાંભળી લેવાથી કઈ નથી થતું. સતત એનું આવર્તન અને પછી એમાં સ્થિર થવાનું. મને 10 વાર સાંભળ્યું તો એ કઈ થતું નથી, તો હજી જરૂર છે વધારે. બ્રહ્મસૂત્રમાં એક સૂત્ર આવે છે, આવર્તનમ અસકૃત ઉપદેશાત. અસકૃત, હજી ને વધુ સાંભળો તો સ્થિર થશે. એ સંસ્કાર પડી રહ્યા છે અંદર, ચીલો પડી રહ્યો છે. અત્યારે અનાત્મા પ્રત્યેનો ચીલો પડેલો છે, દેહમાં અહમભાવનો ચીલો પડેલો છે. જેમ બાથરૂમમાં સ્લોપ હોય ને, આપણો ચોકડી વગેરેમાં એક સ્લોપ બનાવ્યો હોય કે પાણી બધું ઢળતું ત્યાં જાય, એ આમ સ્લોપ બનાવ્યો છે એટલે ત્યાં જ જાય. અત્યારે ટૂંકમાં આવા આત્માના જ્ઞાનના સંસ્કાર ન હોય, એની જાણકારી ન હોય તો કઈ બાજુનો સ્લોપ છે? અનાત્મા પ્રત્યેનો જ છે. ત્યાં જ જતું રહે મન, ત્યાં જ જાય. સ્વાભાવિકતાથી અનાત્મા પ્રત્યે જેની પ્રીતિ હોય, સહજ પ્રીતિ ત્યાં જ હોય. એમાંથી વાળીને હવે નવો સ્લોપ બનાવવાનો છે. આપણે પેલા પ્લમ્બરને બોલે, ભાઈ આવતું પાણી જતું નથી, નવો સ્લોપ બનાવવાનો છે. કયો સ્લોપ? કઈ બાજુનો? આત્મા તરફ. મોટું કામ છે, તોડફોડ બહુ કરવી પડે. બહુ તોડફોડ માંગી લે આ વસ્તુ. કઈ પ્રકારની તોડફોડ? આ બાજુથી હવે આ બાજુ. પ્રત્યેક યાત્રા, અત્યાર સુધી યાત્રા કેવી હતી? પરાક, બહાર તરફ, વિષયો તરફ. વિષયોમાં ખોટું શું છે? એ અનાત્મા છે, એ જડ છે, એ સત્ય નથી, એમાં સુખ નથી, એમાં શાંતિ નથી. તું જ્યાં શોધે છે ત્યાં એ નથી. અન્ડરસ્ટેન્ડ, બેટર અન્ડરસ્ટેન્ડ. અને જ્યાં છે ત્યાં તું જોતો નથી, ત્યાં સમજતો ને. પાણી મેં મીન પિયાસી, કબીરજી કે છે પાણી મેં મીન પિયાસી. પાણીમાં રહેવા છતાં પેલી માછલી પ્યાસી. કેમ? એને ખબર નથી. દેખત આવત મોહે હાંસી, એવું કંઈક લખે છે. મોહે હાંસી, તો કબીરજી કે મને હસવું આવે છે આ જોઈને. એમ સુખ અહીંયા જ છે, શાંતિ અહીંયા જ છે, અને આપણે કઈ બાજુ જોઈએ છીએ? ક્યાંથી મળવાનો? આવા કલ્પો જતા રહે તોય નહીં. કલ્પો એટલે કયું? તત્વ પ્રબોધ હેતુ. તત્વની જાણકારી, સત્ય ક્યાં છે એની જાણકારી મેળવો. આંધળું ક્યું નહીં કરવાનું. બહુ કામ કરી પણ તું સમજતી કર ને. સમજ પહેલા, એમ મંડી ના પડ. સમજ ક્યાં છે. ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ક્વાયર, પૂછ, માર્ગદર્શન મેળવ. કોઈ આચાર્ય પાસે જા અને જાણકારી મેળવ નમ્ર બનીને, અને પછી કેમ કર. એટલે જાણકારી તો મેળવ. જાણકારી પર સમય નથી ને.
સમય નથી. કેમ સમય નથી? કારણ કે બીજી વસ્તુને આપણે મહત્વ આપી રહ્યા છીએ. એનો વાંધો નથી, પણ થોડું આને આપતા તો જઈએ, આને પણ મહત્વ આપતા જઈએ. એ કહે છે તો શું નિર્વિકલ્પક સમાધિમ કુરુ. શું કહે છે ભાષ્યકાર? તો અહીં કહે છે નિર્વિકલ્પ સમાધિની તૈયારી કર. એ એની જાતે થશે, પણ પેલા અભ્યાસ તો કર, એની જાતે પછી થશે. ઇટ વિલ હેપન ઓન ઇટ્સ ઓન. પણ એના માટેની બધી તૈયારી કરો, ડેવલપ, એના સંસ્કાર દ્રઢ કરો. એટલા સંસ્કાર થઈ જાય, કઈ બીજું કાંઈ ના રહે. અત્યારે મનમાં બીજું બધું બહુ છે, બધી બહુ વસ્તુ એ જગ્યાએ કે છે ને, બધા બહુ ભાડુઆત છે, એટલા બધા ભાડુઆત અંદર છે, ટેનાન્ટ્સ બહુ છે બધા. એને ખાલી કરાવો, એવા ઓલા ઓછા ભાવે બધું મળી ગયું છે ને, પેલા જૂનાના મકાનોમાં. હવે નીકળે નહીં, આ લોકો નીકળતા નથી. હવે કાઢો, જરૂર પડે તો નોટિસ આપો. એટલે આ તો જસ્ટ હસવાની વાત છે, પણ દે હેવ ટુ બી રિમૂવડ. ધક્કા મારીને નહીં કે જા તને બીજે જા, આ એરિયા સારો નથી, ડુ યુ ગો. આ છે, આ કહ્યું. હવે શું કે છે? વળી પાછું આગળ વૈરાગ્યને જ વધારે વિશ્લેષણ કે છોડવાનું એટલે શું છોડવાનું, કેવી રીતે છોડવાનું. છોડવાની એ પ્રક્રિયા હોય કે એકદમ બસ છોડી દીધું, પણ છોડી દીધું એટલે એમ નહીં ચાલે. તો મન ત્યાં જ જશે, બહારથી છોડે ને અંદરથી ચિંતન કરે. તો એ તો આ તો કઈ અભ્યાસ, આ તો કઈ વૈરાગ્ય નથી, આ તો મિથ્યાચારસ્સ ઉચ્યતે. ભગવાન કહે છે આ તો મિથ્યાચાર કહેવાય. એવું નહીં. શું કરવાનું? તો કે છે 378માં શ્લોકમાં, આશામ છિંદિ વિશોપમેષુ વિષયેષુ એષ્વૈવ મૃત્યોશ્રુતિઃ એષૈવ त्यक्त्वा जातिकुलाश्रमेषु विमतिम् मुञ्चाति दूरात्रियाः देहादावसते त्यजात्मधिषणाम् प्रज्ञां कुरुष्वात्मनि त्वं द्रष्टास्म्यमलोऽसि निर्द्वयपर ब्रह्मासि यद्वस्तुतः તો કે છે શું બાંધે છે, શેનું જોડાણ છે? આજે જોડાણ કેનાથી થઈ ગયું છે? તો કે આશા. શું છે અંદર? આશા. આશા એટલે શું છે? વિષયો પ્રત્યે એક પ્રકારની આપણા મનમાં એક એવું છે, મળશે મળશે, એ મળશે મળશે મળશે. કોઈક વસ્તુ છૂટતી કેમ નથી? અંદર અંદરથી એવું છે કે આમાંથી મને મળશે, આમાંથી મળશે. માણસ છેલ્લે સુધી છૂટી નથી, વસ્તુ છૂટતી નથી. ક્યારે ના છૂટે? હજી મળશે, હજી મળશે, હજી મળશે. આશાથી બધું ચાલે છે. આશા, અપેક્ષા આ હોય જ છે અંદરથી. અપેક્ષા ભલે ને કેટલાય અનુભવો થઈ જાય, કેટલાય અનુભવો થઈ જાય, પણ તોય અપેક્ષા છૂટે નહીં. અપેક્ષા નથી છૂટતી. કેમ? આટલું આપણે કહીએ કે તને આટલું આણે આવું કર્યું, પણ તોય હજી તું એની પાછળ જ છો. કેમ? કારણ કે એના સિવાય મને કઈ દેખાતું જ નથી. એ કે છે આશામ છિંદી. આશાને તોડી નાખ. તોડી નાખ એટલે શું? સમજી લે વન્સ એન્ડ ફોર ઓલ કે આ તો તેલ, અરે આ તો રેતી છે, આમાંથી તેલ નહીં નીકળે. એમ જગત આવું છે.
વિશોપમેષુ વિષયેષુ, અહીં શું કે છે? વિશોપમેષુ વિષયેષુ, જે વિષયો જે વિષ સમાન છે. વિશોપમેષુ વિષ સમાન વિષયો. વિષિનોતિ બધનાતિ ઇતિ વિષયઃ. વિષય નામ કેવી રીતે પડ્યું? કે જે બાંધે. વિષિનોતિ બધનાતિ, જે બાંધે. જેમ વિષ એકવાર લીધું એટલે ગયા. એમાં વિષયો આવા છે. જો વિષયોનો દોષ નથી, આપણે વિષયોની ટીકા નથી કરતા, નેવર. આપણું અજ્ઞાન અને એમાંથી જન્મતો અવિવેક એ જ બાંધે છે. આપણું અજ્ઞાન, હું અધૂરો છું, અને અવિવેક કેવો છે? હું જે ઈચ્છું છું ત્યાં છે, અહીં તો નથી જ નથી, પણ છે ક્યાં? ત્યાં. આને કહેવાય અવિવેક. અહીં નથી, ત્યાં છે. બસ આ શું કરે છે? આપણને આ બાંધે છે. આ વસ્તુ બાંધી ના શકે. આનું જ સાચું સ્વરૂપ ખબર હોય તો મને બાંધે નહીં. 7 કેમ મારા રૂમમાં આવા? એક નહીં, 7 પડ્યા હોય. આખું બોલ આવા દાડમોનું ભરેલું હોય તો એ બાંધે નહીં, નેવર. જેમ આપણે જોયું ને રામચરિત માનસમાં, ભરતજીને વનમાં ભરદ્વાજ ઋષિએ એટલી બધી જહોજલાલી ઊભી કરી આપી. આરામથી રહો, અહીંયા ખાઓ પીઓ મજા કરો, એટલું બધું ઊભું કરી આપ્યું. પછી તુલસીદાસજી લખે છે કે આખી રાત આ જહોજલાલી ને સંપત્તિ ને સુખ ને સુવિધા ને કમ્ફર્ટ્સ વચ્ચે ભરતજી રહ્યા, એક જ જગ્યામાં. કોની જેમ? તો કે પિંજરામાં જેવી રીતે ચકોર અને ચકવીને મૂકી દીધા હોય, પણ તોય ચકોર ચકવીની સામે જુએ નહીં, અને સવારે પાંજરું ખોલે ને ઉડી જાય. એમ આખી રાત, મીન્સ આખો જેટલો વખત રહ્યા બધા ત્યાં, ભરત એક વખતે એને સંપત્તિને કઈ જોયું નહીં, એને કઈ પડી જ નહોતી. કેમ? એમનું મન ક્યાં છે? રામ રામ રામ, જલ્દી જો, જલ્દી મળું, જલ્દી મળું. એને આ વસ્તુ શું? આ તુચ્છ, આ ગાદી તક્યા, એને શું લોભાવવાના છે? ભોજન મિષ્ઠાન એ શું? એનું મન જ્યાં રામને ઝંખી રહ્યું છે, આ શું એને લોભાવવાનું છે? એમ અહીંયા શું કે વિષયોનો કોઈ દોષ નથી. આપણે ત્યાં સુખનો આરોપ કરીએ છીએ. શોભના અધ્યાસ, શોભનત્વ જે આમાં નથી એને પહેલા આરોપીએ અને પછી ઝંખીએ. 2 મિસ્ટેક. પહેલા જ્યાં નથી ત્યાં જોવું અને પછી એની ઈચ્છા કરવી. આ 2 મિસ્ટેક થાય છે. એટલે કે છે વિશોપમેષુ વિષયેષુ, આવા વિષયોમાંથી આશા છિંદી, આશાને તોડી નાખ. આશા એટલે અંદરના ભ્રમને તોડી નાખ કે આ કંઈક આપશે. છિંદી એટલે કટ ઇટ. જેમ વૃક્ષને આપણે કુહાડીથી એમ તોડી નાખીએ ને. ઉર્ધ્વ મૂલમ અધશ, શું છે ના, આ અસંગ શસ્ત્રેણ દૃઢેન છેત્વા. ભગવાન કે છે ને 15માં, અસંગ શસ્ત્રેણ દૃઢેન. આ વૃક્ષ, સંસાર રૂપી વૃક્ષ એટલું દ્રઢ થઈ ગયું છે. વડનું ઝાડ હોય ને, એકમાંથી બીજું ત્રીજું, એવડું મોટું અને દ્રઢ થઈ ગયું છે. આ નાની મોટી કુહાડીથી નહીં થાય, અને 1-2 ઘાથી નહીં થાય. આને તો શું જોરદાર પ્રહાર કરવો પડશે. એમ એને પેલા ધારદાર બનાવો અને પછી એને એનાથી ઉપયોગ તોડો. એમ આ અજ્ઞાન, અવિવેક, એમાંથી જન્મેલી આસક્તિને, ભ્રમને શું કરવાનું છે? છિંદી એટલે તોડી નાખ. કેમ? શું વાંધો છે? તો કે છે આ શું છે? એ શૈવ, આ એ જ વસ્તુ. આશા એટલે ખોટો ભ્રમ. શું છે? મૃત્યોહો શ્રુતિ. આ મૃત્યુનો માર્ગ છે. આ શેનો માર્ગ છે? મૃત્યોહો. મૃત્યુ એટલે શું કહેવા તમે માંગો છો? આ વિષયોની જોડે, વિષયોના બધા અમે બધે મજા કરતા હોય બધાની સાથે સતત, બસ એમાં જીવીએ છીએ. એમાં મૃત્યુ ક્યાં છે? એ શું મૃત્યુ? એને થોડું મૃત્યુ કહેવાય. તો કે હા, મૃત્યુ છે. કેવું મૃત્યુ છે? સ્વરૂપાત પ્રચ્યુતિ રૂપ. સ્વરૂપાત પ્રચ્યુતિ રૂપ. આ સ્વરૂપથી દૂર કરનારું છે. એમાં ક્યાંથી સ્વરૂપથી દૂર થઈ જવાય?
સ્વરૂપ તો એને જ કહેવાય જેનાથી આપણે ક્યારેય દૂર ના થાય. હા, સ્વરૂપ તો છે જ, પણ એનાથી પ્રચ્યુત કરનારું એટલે શું? એના મધ્યમાં આપણે સ્વરૂપને તો જોતા જ નથી, એને ભૂલી જઈએ છીએ. એની અવગણનામાં આની ગણના થાય છે. આત્માની અવગણના કરીએ ત્યારે જ વિષયોને માન આપી શકીએ. સમજ પડી? વિષયોમાં આસક્તિ ક્યારે થાય? જ્યારે આત્માની ગણના જ ના હોય, ભૂલી ગયા હોય કે આ કોણ છે. એટલે ભગવાન કહે છે તું મારી પાસે ક્યારે આવીશ? તો બધું છૂટે તો તમારી પાસે આવવાનું મન, તમારું મહત્વ ક્યારે આવે? તમારું મહત્વ એમ આત્મા પ્રત્યે કોઈ રાગ જ નથી. ઓન ધ કોન્ટ્રરી, સૌથી વધારે ઉપેક્ષા થતી હોય તો કોની થાય છે? આત્માની. સ્વરૂપભૂત આનંદની, એની ઉપેક્ષા. જેની ઉપેક્ષા નથી કરવાની એની જ ઉપેક્ષા થાય છે, અને એ ઉપેક્ષાના પાયા ઉપર જ જગત સાથે સંબંધ બાંધીએ છીએ. આ કઈ સામાન્ય વસ્તુ નથી. જેમ પેલો કોક હોય ને એ પોતાની પત્નીને છોડી અને બીજા સાથે સંબંધ બાંધે, એમ આ કેવો છે? આત્મા સાથે છોડી અહીંયા એવું ચાલે, આ વ્યભિચાર છે, આ મોટો વ્યભિચાર થાય છે. અહીંયા છોડી અને એટલે કે છે આશામ છિંદી એ શૈવ મૃત્યોહો સ્વરૂપાત પ્રચ્યુતિ રૂપ. આ પ્રમાદ છે. પ્રમાદ એટલે કરવાનું ન કરીને બીજું કરવું. સવારના ક્લાસમાં ન આવવું અને શું કહે? રિવરફ્રન્ટમાં ફરવા જવું. આ તો કઈ મને અત્યારે જે સૂચ્યું. ટૂંકમાં કરવાનું ના કરવું. અરે ફરવાની ના નથી, આ તો જસ્ટ એક વાત કરું છું. બસ એમાં સવારના પરમાં રિવરફ્રન્ટ જવા દો ને તો થોડું કઈ સારું કે ભાઈ ફિટનેસ માટે વોક લેવો સારો. પણ શું કરવાનું? સવારના પોરમાં ગપ્પા મારવા બેસી ગયા. ગપ્પા મારવા, બસ વાતો કરવા. ફાફડા જલેબી હોય વાંધો નહીં, પણ કરવાનું નહીં. પૂજા બાજુમાં, ભગવાનનું નામ બાજુમાં, આ બધું બાજુમાં. એ બધું થશે પછી 12 વાગે કરીશું. 12 વાગે કઈ નહીં થાય. 12 વાગે તો ઊંઘ આવશે. સાત્વિક સમયે શું કરવાનું? જે કરવાનું. આને કહેવાય પ્રમાદ. પ્રમાદ એટલે આળસ નહીં. પ્રમાદ એટલે શું? જે સમય જેના માટે હોય એના માટે ન કરવું ને બીજામાં વાપરવું, આને કહેવાય પ્રમાદ. બસ આ છે. એટલે વિષયો પ્રત્યેની આસક્તિ, આ પ્રકારનું મૃત્યુનો માર્ગ. મૃત્યુ છેલ્લે નથી આવતું, સતત આ રીતે આવે છે. સતત આ રીતે પ્રમાદરૂપી મૃત્યુ આપણા જીવનમાં વ્યાપેલું છે. એટલે સનતકુમારે કહ્યું પ્રમાદો વય મૃત્યુ. ધૃતરાષ્ટ્ર પૂછે છે સનતકુમાર કે મૃત્યુ કોને કહેવાય? ધૃતરાષ્ટ્ર પૂછે છે. એટલે સનતકુમારે શું કહ્યું? પ્રમાદ. પ્રમાદો વય મૃત્યુ. પ્રમાદ જ મૃત્યુ છે, સમજી જા. પ્રમાદ મીન્સ વોટ? તો શું કરીએ અમે? પ્રમાદ નહીં કરવાનું એટલે શું કરવાનું? તો કે છે પ્રમાદ કોને કહેવાય? એ કહે છે શું કહ્યું? જો બીજી લાઈનમાં કહ્યું ને, જાતિ કુલ આશ્રમેષુ અભિમતિમ ત્યક્ત્વા. જાતિ કુળ આશ્રમેષુ, આ બધો આપણે આમાં વ્યસ્ત છીએ. હું આ જાતિનો છું ને આમ છું ને તેમ છું, અને અમારી નાતમાં આમ છે ને તેમ છે, હું એનો મોટો લીડર છું અને મારે આટલી વ્યવસ્થા કરવાની છે, આ કર, બધું બરોબર છે. પછી આશ્રમ, ફલાણા આશ્રમમાં છું. આશ્રમ એટલે વાનપ્રસ્થ આશ્રમમાં છું, ગૃહસ્થ આશ્રમમાં છું, ફલાણો આશ્રમ છું, મારું આ કર્તવ્ય. પછી શું? જાતિ કુલ આશ્રમે શું એટસેટ્રા. હું પેલી ક્લબનો લીડર છું ને અહીંનો લીડર છું ને મારું આ કર્તવ્ય છે ને આ કર્તવ્ય, આ બધું કરું છું ને આ તો બધું ધર્મ બજાવું છું. તમે આ બધું છોડવાની વાતો કરો. અભિમતિમ ત્યક્ત્વા, અને એ બધાને લગતી આપણે કેટલી ક્રિયાઓ કરતા. જાત્યાદિ નિમિત્તા ક્રિયા. ક્રિયા છે ને, ક્રિયા કયું? જાતિ કુલ આશ્રમેષુ અભિમતિમ ક્રિયા એટસેટ્રા ત્યક્ત્વા. આ જાતિ, આશ્રમ, આ બધાને લગતી આપણી વિવિધ જે પ્રીઓક્યુપેશન્સ, આપણા કેટલા એમાં કેટલો સમય જતો હોય છે. આ બધું છોડ. તમારે કઈ સમાજ પ્રત્યે કોઈ કર્તવ્ય નહીં? તો કે છે, સમજો. હવે આ જરા સૂક્ષ્મ પોઈન્ટ છે. બધા પ્રત્યે કર્તવ્ય છે, અને સમજો આ જ શાસ્ત્ર કર્તવ્ય પહેલા આપે છે.
આખી યોજના કઈ પ્રકારની છે કે મનુષ્યને જ્યારે અજ્ઞાની છે, અવિવેકી છે, બિનજવાબદાર છે, ત્યારે પેલા કર્તવ્યનું આધાન કરો. તારે આમ કરવાનું. તું બ્રહ્મચારી છો એટલે આમ કર, રખડી ના ખા, ગુરુની સેવા કર, તપ કર, જપ કર, બધું કર. બ્રહ્મચર્યનો એના પર એક અભિમાન મૂકવામાં આવે કે તારું આ કર્તવ્ય છે, ગમે તેમ ન થાય તારાથી, એવું એક એને આઈડિયા રોપવામાં આવે. પછી ગૃહસ્થનું અભિમાન આપવામાં આવે. ગૃહસ્થ છો, પતિ છો, પિતા છો, પુત્ર છો, અને આ રોલમાં તારા આટલા આટલા કર્તવ્ય છે. એ કર્તવ્યને, એ મોભાને અનુસરીને તું કર્મ કર. તારી ગરિમાને અનુસરે. તું પતિ છો, આમ ગમે તેમ બિહેવ ના થાય. હવે પેલો નાનો કોલેજમાં હતો ને જે રીતે બીજા બધા જોડે રખડતો તો હવે એવું ના થાય. એક ગરિમા એ શાસ્ત્ર આપે. ના, હવે ગૃહસ્થ છું, મારે ધ્યાન રાખવાનું છે, કમાવાનું છે, બધા માટે પ્રોવાઈડ કરવાનું છે. ગૃહસ્થની જવાબદારી માત્ર પોતાના કુટુંબ પ્રત્યે નથી, આખા સમાજ પ્રત્યે છે, બધા પ્રત્યે છે એની જવાબદારી. ઇનફેક્ટ આખા સમાજનો ધારણ કરનાર તો ગૃહસ્થ જ છે. આ બધું એને પહેલા કહેવામાં આવે. પછી વાનપ્રસ્થ તરીકે પણ તારું શું કર્તવ્ય કહેવામાં આવે. પણ પછી એક પોઈન્ટ આવે ત્યારે આ જ શાસ્ત્ર શું કરે છે? હવે આ અભિમાન છોડ, હવે આય છોડ. પહેલા રોપવાનું અને પછી ઘડાવવાનું. તો પછી તમે રોપ્યું શું કરવાનું? અમને પહેલેથી શું કરવાનું ગૃહસ્થ બનાવ્યો? તમે શું કરવાનું કહ્યું? એ એટલા માટે કે જ્યારે કાંઈ નહોતું, ટોટલી રો હતો, એટલે જેનામાં હજી કશી સમજ નથી, બિનજવાબદાર વ્યક્તિ છે, ત્યારે પહેલા જવાબદાર વ્યક્તિ બનાવવામાં આવે, ઘડવામાં આવે. પછી જ્યારે ઘડાઈ જાય, એક જવાબદાર વ્યક્તિ બની ગયો, સમજ પ્રાપ્ત થઈ, એક વિશાળ હૃદય આવી ગયું, આ બધું આવી ગયું. પછી શું કહેવામાં આવે? હવે આ બધા કર્તવ્ય છોડ. હવે શેના પ્રત્યે કર્તવ્ય છે તારું? ચડિયાતું કર્તવ્ય, એનાથી સૂક્ષ્મ કર્તવ્ય. કોના પ્રત્યે? આત્મા પ્રત્યે. સત્ય એ જાણી લેવું જોઈએ, આત્મા એ જાણી લેવો જોઈએ. એ કર્તવ્ય છે. એના માટે બુદ્ધિ અત્યાર સુધી ટ્રેન કરી છે. એટલે હવે બીજું બધું છોડી શકે. જેને જે કંઈ પકડ્યું નથી એને નથી કહેવામાં આવતું. પણ આ બધા કરતા 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 પછી એને આના માટે ટ્રેન કરવામાં. આ વ્યક્તિ હવે આ સ્ટેજે પહોંચી છે, માટે એને કહ્યું કે હવે તું છોડ, આ જાતિ છોડ અને આશ્રમ છોડ અને આ ક્રિયાઓ છોડ. હવે શું પકડ? આત્માનું શ્રવણ, સત્યનું શ્રવણ, મનન, ધ્યાન. એમાં બધું આવી જશે, એમાં બધું આવી જશે, એમાં બધું થઈ જશે. જેને જ્ઞાન છે એને બધું કરી લીધું. જેમ કહ્યું ને, કૃત્સ્ન કર્મ કૃત. કૃત્સ્ન કર્મ કૃત. કૃત્સ્ન એટલે એને બધા કર્મો કરી લીધા. કઈ રીતે કરી લીધા? તો કે છે જેને જ્ઞાન છે. શું જ્ઞાન છે? કે બધું હું છું અને આ બધું અંતે મિથ્યા છે, એક આત્મા જ સત્ય છે. પણ આ એક તબક્કો આવે ત્યાર પહેલા નહીં. જો આ જ શાસ્ત્ર પહેલા પકડાવે અને પછી છોડાવે. જ્યારે પેલા સાયકલ ચલાવતા ન આવડતી હોય ત્યારે છે ને એને 4 પૈડાવાળી સાયકલ આપે. એક માણસ આમ મા આ બાજુ ઉભી રહે, પિતા આ બાજુ ઉભી રહે, કેટલું પકડે ને બધું મદદ કરે, ત્યારે પેલો ચલાવતા શીખે. એને જોડી ના દેવાય ત્યારે એ તો પડશે, ભલે પડતો, પણ કહેવાનું શું છે? નથી આવડતું તે નાના એવડા ટેણિયા હોય એને કેવી સાયકલ મોટી સરસ મજાની આપવામાં આવે. આ માત્ર 2ની નહીં, બેલેન્સ જેમાં ના રહે. એ બેલેન્સ કરતો થાય ત્યારે પછી આપણે આગળ જઈએ. તોય આમ પાછળ આમ હાથ રાખીએ, પાછળ જઈએ.
પછી પેલો પાવર તો થાય, એની એક્સપર્ટીઝ આવે, પછી મા બાપ આગા જતા રહે. આલંબનો ક્યારે છોડવાના? જેમ બેલેન્સ આવતું જાય એમ છોડવાના. પછી તો એવું એનો બેલેન્સ આવી ગયો કે આમ આમ રાખીને ચલાવે. પછી એ છોકરો હવે કેમ ચલાવે? આમ રાખીને ડાન્સ કરતો, હાથ ગાતો, એક હાથમાં એક વસ્તુ પકડી હોય, પછી ગાતો જતો હોય, વિસલ મારતો હોય, એવી રીતે ચલાવે. પણ હવે તાકાત આવી, પહેલેથી આવું કરવા જાય તો એમ કે છે. કંઈક આ રીતે તમે પહેલા કર્તવ્ય પ્રત્યે સભાન થાઓ, નીચા કર્તવ્યને બજાવી પછી ઊંચું પકડો, પછી ઊંચું પકડો, પછી ઊંચું પકડો, ઊંચા ઊંચા કર્તવ્ય પકડતા જાઓ. છેલ્લું ચડિયાતામાં ચડિયાતું ઉચ્ચતમ કર્તવ્ય કયું છે? આત્મા. આ કર્તવ્ય એટલે એને જાણવું. બીજું કોઈ કઈ આત્માને કઈ કરવાનું નથી, આત્માની સેવા નથી કરવાની, એ તો છે જ, એને જાણવાનું. હા, એ કહ્યું. અને એટલા માટે હવે આ બધી વસ્તુ તો શું કર? અતિ દૂરાત મુંચ. હવે એમાં કોઈ રીતે ફસાતો નહીં. બધું પછી સમય જાય એમ બધું પકડવાનું નહીં, છોડતા જાઓ, છોડતા જાઓ. ઘણા લોકો કે હવે અમે બધું લગન બગનમાં જતા નથી, હવે બધું છોકરાઓને સોંપી દીધું, તમે જઈ આવો. કંકોત્રી આવી હોય એટલે આપણે ઘરે આવી હોય તો પછી આપણે કોઈ તમે જઈ આવજો, કાંઈ નહીં તો કવર મોકલી દેજો, તમે કરી નાખજો. છોકરાઓને સોંપી દે, બીજાને તું આપજો. હવે કોઈ જતું હોય ને તો કે અમારા તરફથી આપી દેજો. ટૂંકમાં હવે અમે ક્યાંય જતા નથી, અમે બહુ હવે બધું છોડી દીધું. કે ભાઈ આ તો અમે સમાજમાં રહી કેવી રીતે શકીએ? આવું બધું કરીએ તો અમે રહી કેવી રીતે શકીએ? પછી અમારા ઘરે કોઈ નહીં આવે, પણ ના આવે તો કઈ નહીં, ના આવે તો કઈ નહીં. આપણે ક્યાં સુધી આ બધું પકડી રાખવાનું? ના આવે તો ના આવે. હું તમને કહું, કોઈ તમને તમારી ટીકા નહીં કરે, કોઈ નહીં કરે, અને કરે તો કરવા દો. જાણી જશે કે આ માણસ લાગેલો છે, they will respect you, એ તમને માન આપશે. ના, એ હવે ભક્ત માણસ છે, એને કરવા દો. ઉલટા તમને માન આપશે કે હા લાગી ગયો છે, બરોબર, બધા રંગ છૂટી ગયા છે. અંદર ખાને બહારથી ટીકા કરશે, પણ અંદર ખાને તો એ તમને માન આપે છે. આપણી સંસ્કૃતિમાં ત્યાગને માન છે. ત્યાગ એટલે માત્ર છોડવાનું નહીં, અંદરથી એક પ્રકારની સ્ટ્રેન્થ, એ કહ્યું. પછી શું? દેહાદૌ અસતી. શેના માટે આ બધું? હજી જો બધી એડવાઇસ આપે છે. ઉપનિષદમાં જરા જરા કયું હોય કે છોડો, બહુ આટલું બધું વિસ્તાર ના થયો, પણ અહીં ભાષ્યકાર એક એક વસ્તુને બહુ ડિટેલથી સમજાવે છે. શું કે છે? દેહાદૌ અસતી. શું કે છે? અસતી દેહાદૌ આત્મધિષણામ ત્યજ. શું કે છે? અસતી દેહાદૌ. અસતી દેહ, ત્રીજી લાઈનમાં કીધું ને, દેહાદૌ અસતી એટલે શું? અસતી દેહાદૌ, આ દેહ વગેરે જે અસત છે, દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ, આખું વ્યક્તિત્વ આ આત્મા નથી, અનાત્મા છે. આપણે એને જ આત્મા માનીને એને વળગીને બેઠા છીએ. એ જેટલો એટલો હું, એનું યોગ, એનું ક્ષેમ, અને એને સાર ને પંપાળ ને આમાં આપણે પડ્યા છીએ. તો એ શું કે છે? તું એ નથી, એ તો માત્ર વેશ છે. તું તો વેશી છો, એ તો તારો વેશ છે, તું એ નથી. અને એક સ્ટેપ અહીંયા આગળ, અસતી. અસતી એટલે શું? મિથ્યાભૂત. તો મિથ્યા છે, એ સાપ સમાન છે. જેમ પેલો રજ્જુ સત્ય છે, સર્પ તો મિથ્યા છે. એમાં મિથ્યા સર્પ સમાન છે. સર્પ એટલે મિથ્યા. જેમ રજ્જુ સર્પમાં સર્પ મિથ્યા છે, અને ત્યાં છે શું ખરેખર? રજ્જુ. એ રીતે આ છે. માટે એમાં તારી આસક્તિ અને શું? આત્મધિષણામ. આત્મધિષણામ. આત્મધિષણામ એટલે અહમ બુદ્ધિ. આ જે અનિત્ય છે
અનાત્મા છે, જડ છે, એમાં આપણને શું છે? અહમ બુદ્ધિ. અહમ બુદ્ધિ, આ હું છું. આ ક્યાંથી આવ્યું ભાઈ? આ તો તું છે. એને આપણે શું કહીએ છીએ? હું. જેમ આને હું કહું તો શું થાય? આને હું કહું, હું બહુ મોટે, હું આને ધારો કે હું કહું, અથવા આ ચશ્માને હું કહું, આ ગ્લાસને હું કહું તો શું થાય? અરે એ ભાઈ, એ તો તારા પાણી પીવા માટેનું માધ્યમ છે, તું નથી. અને એ થઈ ગયું છે. આપણે અનાત્માને જ અહમ હું કહીએ છીએ. આ તો બ્રહ્મનો પાયો છે, આ જ મુખ્ય બ્રહ્મ છે. એટલે જ તો અર્જુન દુઃખમાં છે. દેહને આત્મા માને છે કે બધા મરી જશે ને આમ થશે ને તેમ થશે ને હું ઘાતક બનીશ ને ભીષ્મ પિતામાં જતા રહે. અરે ભીષ્મ પિતામાં ક્યાં જવાના છે? દેહ જવાનો છે અને એને તો તું રોકી શકે એમ પણ નથી. એટલે કે છે આત્મધિષણામ, આ દેહમાં, મિથ્યા દેહમાં આત્મબુદ્ધિ છોડ. શું કરતો પછી? ના પણ પછી તો હું કોણ છું? તો કે છે ત્વમ દ્રષ્ટાસી, તું કોણ છે? તું આ દેહ નથી. તું કોણ છે? દેહનો દ્રષ્ટા. ત્વમ દ્રષ્ટાસી, તું કેવો છું? દેહનો દ્રષ્ટા. જો દ્રષ્ટા દૃશ્યથી અલગ, હું દ્રષ્ટા છું તો આ માઇક્રોફોનથી અલગ, આ દેહથી અલગ. દૃશ્યથી દ્રષ્ટા ભિન્ન હોય, પ્રકાશ્યથી પ્રકાશક ભિન્ન હોય, સાક્ષ્યથી સાક્ષી ભિન્ન હોય. એ બે એક હોય તો એકબીજાને પ્રકાશિત કરી શકે? સાક્ષી અને સાક્ષ્ય એક હોય, પ્રકાશ અને પ્રકાશ્ય એક હોય તો પ્રકાશિત કરી શકે? કોણ કોનું પ્રકાશક? લાઈટ આપણાથી અલગ છે એટલે આ પ્રકાશિત કરે છે, આપણે પ્રકાશ્ય છે. એમ આત્મા કોણ છે? પ્રકાશક, દ્રષ્ટા. કોનો દ્રષ્ટા? આ દેહનો દ્રષ્ટા છે. તો દેહ શું છે? દૃશ્ય, વિટનેસ. અને આ વિટનેસ્ડ એવું છે. એટલે તું જાણ કે તું કોણ છો? આ મળ વગેરે, આ દેહ મળથી ભરેલું છે, એનો દ્રષ્ટા છો. અને આ દેહ જે મળથી ભરેલું છે એનો દ્રષ્ટા કેવો છે? અમલ. એટલે શુદ્ધ. સ્વામીજી મહારાજ કહેતા હતા હમણાં, એ કોઈ કહેતું હતું, કોણે કહ્યું મને ખબર નથી, પણ આ દેહ છે ને, આપણી સ્કિન છે, આને ઉપરના ને એપિડર્મિસ કહેવાય ને, હે ને? એપિડર્મિસ કે ડર્મિસ? અને કદાચ એપિડર્મિસ કહેવાય. ટૂંકમાં આ ઉપરના લેયર ને એ કેટલી સુંદર લાગે, એ સરસ લાગે, પણ એ બહુ પતલી હોય. એક સહેજ જ દૂર થાય તો અંદર બધું શું છે? માંસ, રુધિર, મજ્જા, સપ્ત ધાતુ છે, પાણી, બધું ગંદુ. કોઈ જોવું ના ગમે. કોઈને વાગ્યું હોય તો આપણે પાટા બાંધો જલ્દી, તેથી આપણે જોવું ના પડે. એટલે ડિસ્ટન્સ કેટલું ઓછું છે? એક જરાક જ આને દૂર કરો, જરાક, વેરી થિન લેયર, એક પતલું આવરણ છે. આ સહેજ દૂર થાય તો અંદર તો શું છે? બધો મળ જ ભરેલો છે, જેને જોઈને જુગુપ્સા થાય. આટલું થિન લેયર છે, આટલું. એનાથી વધારે તો અહીંયા શું કે આ સમગ્ર દેહ મળનો ભાંડ છે. અને તું કોણ છો? અમલ. આત્મા અમર છે, શુદ્ધ છે. બસ આ જાણતું. અને શું? વસ્તુતઃ નિર્ગતમ. વાસ્તવમાં આત્મા કે નિર્ગતમ. નિર્ગમતમ એટલે જેમાં દ્વૈત નથી, અદ્વૈત છે એવું. નિર્દ્વયમ પરબ્રહ્મ તું છો. અદ્વય પરબ્રહ્મ તું છો. બસ એમાં તું આત્મની પ્રજ્ઞામ કુરુષ્વ. એમાં જ તું તારી સ્થિતિ કર. સ્થિતિ પ્રજ્ઞામ કુરુ એટલે શું? અહમ બ્રહ્માસ્મિ ઇતિ જ્ઞાનમ કુરુષ્વ. હું બ્રહ્મ છું એવું જ્ઞાન સતત કર. સતત શું દોહરાવ? અહમ બ્રહ્માસ્મિ ન તું દેહાદો. ચિદાનંદ રૂપ શિવોહમ. મનઃ બુદ્ધિ ન અહમ. હું આ નથી. સતત કયા કરવાનું?
સમય કયા કરવાનું નહીં, પાઠ નથી કરવાનું, પાઠ નહીં, જપ નહીં, શું સમજવાનું. સતત શાંતિથી બેસીને સતત આ કરવાનું. બસ આ જ આપણા જીવનનું લક્ષ્ય એ કહે છે. જુઓ બીજો શ્લોકમાં કહે છે લક્ષ્ય શું ભાઈ, આ લક્ષ્ય હોવું જોઈએ. લક્ષ્યે બ્રહ્મણિ માનસં દૃઢતરમ સંસ્થાપ્ય બાહ્યેન્દ્રિયમ સ્वस्थाने विनिवेश्य निश्चलतनुः चोपेक्ष्य देहस्थितिम् ब्रह्मात्मैक्यमुपेत्य तन्मयतया चाखण्डवृत्त्या निशम् ब्रह्मानन्दरसं पिबात्मनि मुदा शून्यैः किमन्यैर्भ्रमैः. શું કહે છે? સતત તમારા મનને એક લક્ષ્ય આપો. જો આપણે ધ્યેયને એવું સતત ધ્યેય ભૂલી જવાય. ઘણી વાર જીવન એવું છે ને, માયા એવી છે, બધી વસ્તુ એવી હોય છે ને કે આપણને આપણું ધ્યેય ભૂલાવડાવી દે અને આપણે પાછા બધામાં પડી જઈએ. બીજાને જોઈએ ને બીજા શું કરે છે ને બીજા ક્યાં દોડે છે, બીજા કેવી મજા કરે, આવું બધું જોઈ જોઈને આપણને એમ થાય આપણે ભૂલી જઈએ. આપણે આ કરો, આવું થઈ જાય. આ બધા તો જાય છે, બધા તો રખડે છે, બધા તો આમ કરે છે, પણ બધાને જે કરવું હોય તું કરવા દે. તું આ બધા જો નિસ્બત ન રાખ, આખું થી બીજાની સામે ના જોજો કર. અને આમ કર્યું ને આમ ગયા ને આ સિંગાપોર ગયા ને આ ફલાણે ગયા ને આ ઢીકડી ગયા, ફીજી ગયા ને બાલી ગયા ને ફલાણ, આ બધું બધા એટલે હોઈ જાવ. અને પછી તું છોડ આ બધું, એટલે જાઓ ના નથી પાડતી. હું તો માત્ર એક સેજ વાત કરું છું. માત્ર બીજા કરે એવું કરવું એવું જરૂરી નથી. એને શું ધ્યેય છે એને પૂછ. તું તારું ધ્યેય જાણ. દરેકના ધ્યેય જુદા હોય. દરેક પોતાના ધ્યેય, એને ધ્યેય જ નથી હોઈ શકે, અથવા તો બહુ ટૂંકી દ્રષ્ટિ છે માટે એ કરે. ટૂંકમાં આ રીતે આપણે આપણી જાતને બતાવ. લક્ષ્ય બ્રહ્મણી, લક્ષ્ય બ્રહ્મણી. બ્રહ્મ આપણું લક્ષ્ય, આત્મા આપણું લક્ષ્ય. અને તો પછી મારું શરીરનું શું થશે, ફલાણાનું શું થશે, ઢીકણાનું શું થશે? તો છેલ્લે તો એક એવો વિશ્વાસ પછી જન્માવવો જોઈએ. શું? તો કે છે ભગવાન બધું કરશે, બહુ ચિંતા ના કર. આપણે આપણી એટલી ચિંતા કર 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 કરીએ છીએ, પછી એમાં મુખ્ય વસ્તુ બાજુમાં રહી જાય છે. તો કે છે ભગવાન કરશે. નરસિંહ મહેતા બેસી રહ્યા અને એનું બધું પતી ગયું. બેસી જ રહ્યા, બેસી રહ્યા એટલે એમણે તો ભજન જ, કોઈ ચીજ વિચાર કરો એ માણસ કેવો હશે. એને કોઈ ચિંતા જ નથી કે આ દીકરીને કરવું કેવી રીતે કરવું. લગ્ન તો કરવા જ, પણ કેવી રીતે. મને કઈ એને સમય જ નહોતો કઈ શોધવાનો કે કરિયાવર ભેગા, કશું કોઈ સમય જ નહીં, કોઈ વ્યવસ્થા નહીં, કશું જ નહીં. આ બધું કર્યું કોણે? એટલે તમે તમારું કામ કરો તો તમારી બીજી વસ્તુ બીજા ઉપાડી લેશે. હા એવું છે. હા હું ચિંતા ના કરવી. આપણે આપણી જાતને સતત આ વસ્તુ યાદ કરા. એનો અર્થ એવું નહીં કે બેપરવાહ, બેપરવાહ. આ બધાના અર્થ જુદાઈ થઈ શકે. પછી હું કઈ કરતો જ નહીં, એવું નહીં. તું બને એટલું શક્ય તારું મન આમાં લઈ આવ, પણ એમ ચિંતા ના કરીશ કે આમ કરીશ તો શું થશે. એ થઈ રહેશે. ખરેખર માણસને જોઈએ કેટલું, તમે જરા વિચારજો. આપણે 5 રોટલી બનાવી છે ને તો આખા દિવસમાં એ સાંજે પડી જ રહેતી હોય છે, કઈ વપરાતું જ નથી, પડી રહે. એક આટલી દાળ હોય તો એ પડી રહે. કેટલું ખાવા જોઈએ, કેટલા કપડા જોઈએ,
કેટલા ચપ્પલ જોઈએ, કશું જોઈતું હોતું નથી. એક વખત એક વ્યક્તિ બહુ ચિંતા કરતો હતો કે શું થશે શું થશે. એટલે કોઈ એક સ્વામી દયાનંદજી મહારાજ પાસે ગયા. એટલે કંઈક વસ્તુ એક નિશ્ચય કર, માત્ર 10 જ દિવસ તું જેટલું બનાવે એટલું તું ખાઈ જા, કંઈ રાખવાનું નહીં. તું જેટલું બનાવે એટલું તારે જમી લેવાનું, અને તારા જ વાસણ તારે ધોવાનું, તારા જ કપડાં તારે, બીજા કોઈને કશું કંઈ સોંપવાનું. એટલે એ શરૂ કર્યું. તો એને જોયું કે એને તો એટલી ઓછી આવશ્યકતાઓ હતી, એ પૂરું જ ના, કંઈ જરૂર. એક રોટલી બનાવતા વાર શું લાગે? ઘણાને 3 જોઈએ, 4 જોઈએ, ચેમ્પિયનોને 10-12 જોઈએ, પણ વધારે કેટલું જોઈએ? આપણે શાક દાળ જરાક 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 બધું જોઈએ. આપણે ઓછામાં પતી જાય છે કે બહુ મહાન સંસાર વસાવવાની જરૂર નથી પડતી. પણ આપણે તો શું, બીજાને 5 ગાડી તો મારે 1 કેમ, બીજાને SUV તો મારે કેમ આલ્ટો. મારે આલ્ટો ના ચાલે, મારે શું જોઈએ? SUV નામની ગાડી છે. બીજાને 4 BHK તો મારે 1 BHK કેમ, બધાને 4-4 રૂમના એપાર્ટમેન્ટ, મારે 1 કેમ. આમાં ને આમાં માણસ ખલાસ થઈ જાય. અને 2 ગરાજ ને 2 ગાડી ને 2 સ્કૂટર ને 2 સાયકલ ને 2 ટીવી, રૂમે રૂમે ટીવી, રૂમે રૂમે એસી, રૂમે રૂમે રેફ્રિજરેટર. એટલે મારે હવે એ કરવાનું. તો તું એની સાથે તુલના ના કર. આમાં ને આમાં માણસ ખલાસ થઈ જાય. 1 કમાય, 2 કમાય, 3 કમાય, 4 કમાય તોય પૂરું ના થાય. અને 1 કમાય તો આખી જિંદગી કમાયા કરે તોય છેલ્લે આ બધું મેન્ટેન કરવાનો મોટો માથાકૂટ છે. એટલું બનાવે, એટલું બનાવે, એટલું બનાવે, નીચે બેઝમેન્ટ, ઉપર આમ બધું બનાવે, પણ પછી સાફ કરો, ના કરો, તે કરો. વોટ આઈ એમ સેઇંગ ઇઝ લાઈફ સિમ્પલ બનાવીએ, સિમ્પ્લિસિટી. ભગવાન એ સિમ્પ્લિસિટીને બધું વહન કરવા તૈયાર છે. એટલે કે છે પ્રારબ્ધમ પુષ્યતિ વપુહુ ઇતિ નિશ્ચિત્ય. આ ટીકાકાર લખે કે પ્રારબ્ધ મારું બધું સંભાળી લેશે. પ્રારબ્ધ એટલે ઈશ્વર. ચિંતા છોડું, બસ ચિંતા છોડું. અને શું કરું? દેહ સ્થિતિ તત્પોષણાદૌ અભિમાનમ ઉપેક્ષ. આખો દિવસ મારું ક્યાંથી થશે, ક્યાંથી થશે, ક્યાંથી. આ છોડ. ભગવાનને કીડીને કણ અને હાથીને મણ આપી રહેશે, તે તારે જેટલી જરૂર છે એટલું મળી રહેશે. ભગવાનને તારી બહુ ચિંતા છે. એને જન્મ આપ્યો છે, એને આ વિવેક આપ્યો છે, એને ગુરુ આપ્યા છે, એને શાસ્ત્ર આપ્યા છે, તો મફત નથી આપ્યું. એ બધું વ્યવસ્થા કરશે. ઇટ ઇઝ હિઝ રિસ્પોન્સિબિલિટી. તું તારા લાઈનમાં, આપણને મા બાપ નથી કહેતા તું ભણ, અમે લઈ આવીએ, ચોપડી લઈ આવીએ, ટ્યુશન રખાવી દઈએ, બધું કરી, તું પણ તું શું કર? તું ભણ. માં તો બિચારી શું કરે? પેલો 12માં આવે ને એટલે હું તો જમવાનું ઉપર પહોંચાડીશ. આજની માતાઓ બિચારી આવું, હું ઉપર આપી જઈશ, તું નીચે ના આવીશ, તું ભણ. કેમ? પણ તું ભણે એમાં મને રસ છે. થોડી થોડી વારે ગોટા આપી જાય, નાસ્તો આપી જાય, કોફી આપી આવે, પછી જોડે જોડે બેસીને ભણે. કારણ કે નહીં તો પેલો ચેમ્પિયન ઊંઘી જાય એટલે એની સાથે બેસે, પગ દબાવી દે, બધું કરે. હો, શેના માટે? હવે જો માને આટલી ચિંતા હોય, મનુષ્યને આવી ચિંતા હોય, માનામાં ભગવાને આવું હૃદય મૂક્યું હોય, તો એ ભગવાનનું હૃદય કેવું હશે? એનું હૃદય કેવું હશે? જગતના માતા પિતા બધા છે, એ છે, એ નહીં રાખે ધ્યાન? રાખશે. છોડો ચિંતા. તું આપણે કે તું ભણ. એટલે દીકરી હોય ને તો આ લોકો આજકાલ કે તું ભણ, થઈ રહેશે, તને આવડી જશે, પછી બધું આવડશે. તું ભણ, તું તારી કેરિયર બનાવ, બસ તું ભણ, હું બધું કરવા તૈયાર છું, હું લોન લઈશ, આમ કરીશ, તેમ કર, પણ તું ભણ. હવે જો આ મનુષ્ય કરતા હોય તો ભગવાન નહીં કરે. ઇતિ નિશ્ચિત. આવો નિશ્ચય, આવો વિશ્વાસ. રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસ. ભક્તિનું એક અંગ છે, મારું રક્ષણ થશે અને મળી રહેશે, બસ. એટલે બહુ ચિંતાઓ છોડ અને નિશ્ચલ તનુ. નિશ્ચલ તનુ એટલે આપણે આવતા વખતે વાત કરી, આત્માના ધ્યાનમાં બેસી જા. નિશ્ચલ તનુ, ટૂંકમાં સ્થિર બનીને.
સ્થિર સુખમ આસનમ યોગશાસ્ત્રમાં કે છે ને, એટલું શું સ્થિર સુખમ આસનમ, જેમાં તમે કમ્ફર્ટેબલી શાંતિથી બેસી શકો એવું આસન ગ્રહણ કરી અને આત્માનો વિચાર કર. અત્યાર સુધી જે અભ્યાસ કર્યો છે એ પ્રમાણે આત્માના સ્વરૂપ વિશે વિચાર કર. આ બધું વિચાર માંગી લે છે, વિચાર માંગે છે. ક્વોલિટી ટાઈમ આપો પોતાને, એ અગત્યનું છે. બીજું બધું ભગવાન કહે છે હું સંભાળી લઈશ, એવું કહે છે. જો પછી શું કર બીજું, તો કે છે બાહ્યેન્દ્રિયમ સ્વસ્થાને વિનિવેશ્ય. બધી અત્યારે ધ્યાનની વાત કરે છે કે ધ્યાનમાં બેસી જા, બધી ઇન્દ્રિયોને પોતપોતાના સ્થાને મૂકી દે, કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોને. અને પછી તો શું કર, તો કે એ સરસ કે છે આત્મા જે હૃદયમાં છે, આમ તો સર્વત્ર છે, પણ જાણે કે એનો આ હૃદય એ એનું મહેલ હોય, એમાં કમળ જેવું સ્થાન છે, એમાં આત્માનું સ્પેસ છે. ટૂંકમાં ત્યાં અંદર આત્મા છે એવું તું ધ્યાન કર. આવતા વખતે આપણે આ વિચાર બેસીને કેમ ધ્યાન કરવું એના બધી હવે ડિટેલમાં વાત કરે, જે આપણે આવતા વખતે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ